हेलो मित्रों, जय श्री कृष्ण। तो आज આપણે બનાવવાના છીએ ચણાની ભાજીનું શાક। તો આપણે આપણા ખેતરમાંથી ચણાની ભાજી વીણી લઈએ। તો મિત્રો આપણે આ ચણામાંથી આ રીતના જ આપણે ઉપરની ટોસો વેણી લેવાની છે અને આપણે આ રીતના આટલી ભાજી વીણી લીધી છે। જોઈ લો મિત્રો। તો આપણે આ ચણાની ભાજી ધોઈ લઈએ। આપણે આ રીતના પાણીમાં ધોઈ લઈએ એટલે સાફ થઈ જાય, અંદરથી કચરો બધો નીકળી જાય। અને આ ભાજીને આપણે એક થાળીમાં કાઢી લઈએ। અને આ ભાજીને આપણે થોડીક વાર કોળી પડવા દેશું, પછી આને કાપી લેશું। તો મિત્રો આપણે આ ચૂલો આપણે સળગાવી લીધો છે। તો હવે ચૂલા પર આપણે તપેલું મૂકી દઈએ। હવે આ તપેલાની અંદર આપણે 1 ચમચો આપણે તેલ પાડી દઈએ। અને આ તેલને આપણે થોડુંક ગરમ થવા દઈએ। જીરું નાખી દઈએ અંદર આપણે। આની અંદર આપણે કાપેલા લીલા મરચાં નાખી દઈએ અને આ લસણ કૂટેલું પણ નાખી દઈએ અંદર। અને ફેવરી લઈએ આને। હવે આની અંદર આપણે સૂકું મરચું નાખી દઈએ, થોડીક 1 ચમચી જેવું હળદર નાખી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને 1 ચમચી જેવી જીરું ધાણા નાખી દઈએ। મિત્રો આપણું આ કાપેલી ભાજી અંદર નાખી દઈએ। આ રીતના ફેવરી લઈએ બરોબર। આને થોડીક વાર આપણે ચડવા દઈએ। તો મિત્રો આપણી આ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આને આપણે નીચે ઉતારી લઈએ। તો મિત્રો આપણી આ ભાજી બનીને તૈયાર થઈ ગઈ। જો એકદમ મસ્ત ટેસ્ટી